श्री हनुमते नमः। सब पर राम तपस्वी राजा, तिनके कानज सकल तुम साजा। તમે તપસ્વી રાજા શ્રી રામના તમામ કાર્યો પરિપૂર્ણ કર્યા છે. સબ પર રામ તપસ્વી રાજા. રામ બધાના છે, બધામાં છે. જ્યાં સત્ય છે ત્યાં રામ છે, અને જ્યાં સત્ય છે, જ્યાં રામ છે ત્યાં શ્રદ્ધા છે, અને હનુમાનજી પણ છે. ભગવાન શ્રીરામના તમામ કાર્યો શ્રી હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. તિનકે કાનજ સકલ તુમ સાજા. એમના તમામ કાર્યો પૂર્ણ કર્યા છે. હનુમાન ચાલીસા એ મંત્રની જેમ ભજીએ છે ને ત્યારે ખ્યાલ આવે છે કે આસપાસના અસ્તિત્વની બધી જ અગૂઢ વિદ્યાઓ જ્યાં શાંત પડી જાય છે. આપણા મનના બધા જ પ્રશ્નો એનો જવાબો મળ્યા વગર ઉકેલ આવે છે. અને એટલે જ હનુમાન ચાલીસાની હવે પછીની ચોપાઈ છે, સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાનજ સકલ તુમ સાજા. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. કોઈ પણ મનોરથ હનુમાનજી મહારાજના ચરણે આપણે ધરીએ છીએ કે આ મનોરથ મારો છે, મને પૂર્ણ કરી આપ. और मनोरथ जो कोई लावे, સોઈ અમિત જીવન ફલ પાવે. એને કલ્પ્યું ન હોય એવું ફળ હનુમાનજી મહારાજ આપણને આપે છે. મનોરથ તો રહેવાના, ઈચ્છાઓ તો થવાની, પણ એ ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની સંકલ્પ શક્તિ હનુમાનજી આપણને આપે છે. આપણે જ્યારે હનુમાનજીને ભજીએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણા સંકટો સિવાય પણ આપણી બહુ ઈચ્છાઓ છે, આપણા બહુ મનોરથ છે, અને એ અમિત ફલ સાથે પરિપૂર્ણ થાય એવી આપણી મહેચ્છા પણ છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે શ્રદ્ધાના શરણે હોઈએ, ભક્તિના આચરણે હોઈએ. હનુમાનજી મહારાજની ભક્તિ, હનુમાનજી મહારાજની સેવા, હનુમાન ચાલીસાનો સીધો સાદો સરળ ઉપયોગ શું, સીધી સાદી સરળ સમજ શું? તો એટલું જ કે શ્રદ્ધાના પ્રદેશમાં આપણે પગ મૂકીએ, શ્વાસ ભરીએ, પછી જેની ઉપર ભરોસો રાખવો જોઈએ એની ઉપર રાખીને આંખો મીચીને આગળ વધવું. હનુમાનજી શક્તિ આપે છે, બળ આપે છે, બુદ્ધિ આપે છે, વિદ્યા આપે છે, સંકટોમાંથી માર્ગ કરી આપે છે, અને મનોવાંછિત ફળો પરિપૂર્ણ કરે છે. આપણા બધાના જે કંઈ મનોવાંછિત મનોરથ ફળ હોય, ઈચ્છા હોય, મહેચ્છા હોય, અપેક્ષા હોય, એ બધા જ શ્રી હનુમાનજી મહારાજ પરિપૂર્ણ કરે. હનુમાન ચાલીસાના આ આસ્વાદને સરળ રીતે એટલા માટે સમજાવવો છે કે ઘણીવાર આપણે રોજ હનુમાન ચાલીસા બોલીએ છીએ, પણ એના અર્થ આપણને ખબર નથી હોતા. જ્યારે અર્થ ખબર હોય અને પછી આપણે હનુમાન ચાલીસા રટીએ તો એનું મહાત્મ્ય ઓર વધી જાય, એમાં શ્રદ્ધા વધુ ઘનિષ્ઠ ગાઢ બને. અને એ જ મારો, આપણા સૌનો ઉદ્દેશ હોય. જય હનુમાન.